સુરતના કામરેજમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે। 6 દુકાનોના શટર તૂટ્યા છે। આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। સુરતના કામરેજ તાલુકામાં તસ્કરોનો તરખાટ યથાવત રહ્યો છે। તાજેતરમાં ઉમા કોમ્પ્લેક્સ શોપિંગ સેન્ટરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે। રાત્રે 11 થી 11:30 વાગ્યાના અરસામાં 2 અજાણ્યા શખ્સો કોમ્પ્લેક્સમાં ઘૂસ્યા હતા। આ તસ્કરોએ પહેલા માળની હારબંધ દુકાનોને નિશાન બનાવી હતી। તેમણે એક સાથે 6 દુકાનના શટર તોડવાનો પ્રયાસ કર્યો હતો। દુકાન નંબર 101 થી 106 સુધીના તાળા તોડવામાં આવ્યા હતા। તસ્કરોએ એક દુકાન ઓફિસમાંથી 2 મોટા કેમેરા, એક નાનો કેમેરો, એક વેબ કેમ અને 3000 રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી। અન્ય દુકાનોના શટરને નુકસાન પહોંચાડ્યું હતું। તેઓએ અંદર પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો। આ સમગ્ર ઘટના કોમ્પ્લેક્સના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ફૂટેજમાં 2 અજાણ્યા શખ્સો દુકાનના શટર તોડતા અને કેમેરાઓને ફેરવતા જોવા મળે છે। ભોગ બનનાર તમામ દુકાનદારોએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। તસ્કરોને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।